ભાઈબંધો ને બધા આવી ગયા હતા આપણા ઘેર. આપણે 3-4 દાડાથી ઘેર તો કોમ્પ્યુટર જ્યાં નહીં એટલે વ્લોગ નતો બનાવ્યો, પણ આજ તો વ્લોગ બનાવી આવ્યો. તો આ બધા આ તો અમે પૈસા ઉઘરે દાળ બાટીનો પ્રોગ્રામ બનાવવાનો છે. આ તો પૈસા ગણી રાશી ચેમને કાળું મેચ થઈ ગયું. તું ચાલ લે હોય દોત કાઢ્યાવાળો હોય છે એ આવું કે બ્લોગ માં આવી યાર હો કઈ તો આવતો એ તો મ્યુટ કરી દે તું જે હું તને કહું તું આજે મોડું થાય 12 વાગ્યા શવાગા બાય બાય. હમણાં મારો તો લે લે હમણાં મારો ને બેટે હવે લે આમ માથે બેહી જાય મરી જાવ. આ કુટુંબ ચેક કર આપ તુરી કેમેરો લઈ અને દાલ તો આપણે ઘેર બનાવશે. તડકા લગા કે લે પટી ગયું તો આજે હવે શું થઈ ગયું આપણું શૂટ થઈ ગયું. બાઈક ની ચાવી જો હે નહીં સારી જા પહેલા બાઈક માં બાઈક માં ચાવી જઈ યાર. હશે જા આજ તો બધું ક્લિયર ટુ ક્લિયર બતાવું. કોઈ મ્યુટ બ્યુટ નહીં કરવાનું આપણે. મને મારો લે મારો વિડિયો ભાઈબંધો વિડિયો એટલે એ કેમેરામાં તો દોડો નહીં લાગતો. ચશ્મા લગાય હું એક્શન લાગુ બોલે મને કાળો કાળો હારો મને તો વ્હાઈટ વ્હાઈટ લાગુ તો તાણી. અલે બાઈક ની ચાવી આપણે કેમેરા પાછી બ્યુટી મારેલી છે. થોડા દોડા આવશે. કાળા મેચ ભલે રહ્યા. હા હોય તો આરે આપણે અરીઠા કોઈને અરીઠાનું તેલ બનાવવું હોય લઈ દાજો. ઓબલું આરું ચેડે ઓબલું હવે તો કેમેરો પકડી નાખી દઈશું. તો આપણે બાઈક પાસે આવી ગયા હતા. હેલ્મેટ ચો લીધું છે આપણે હેલ્મેટ લીધેલું હતું તો હેલ્મેટ મેળ દે ઘેર મસ્ત. કારણ કે હેલ્મેટ લઈને જવાની જરૂર નથી. મારા આપવાનું હે શું ઓ બાટી મળે જોયું ને આપણે જવા દો. આ રહ્યા કઈ ચશ્મા લ્યો ચશ્મા સિવાય પ્યારજી સિવાય લાગો તો લાગુ મિત્રો નંબર ના ચશ્મા હોય એવા લાગો એડો નવાના મારી છોકરી હસી તો આપણે નીકળી ગયા હતા બાઈક લઈને પાટી લેવા. તો આપણે આવી ગયા વગદા અને વગદાથી આપણે સીધા નીકળી ગયા સેજલપુરાવાળા રસ્તે. તો આગળથી રસ્તો પડે સેજલપુરાવાળો બતાવો. આ પાટી બતાવ બધું સેજલપુરે જઈએ છીએ. હેલો ભાઈબંધ હાય. તો આપણે નીકળી ગયા હતા કાકો બધી તો 2 જણા સેજલપુરા પાટી લેવા. અને દાલ તો આપણે ઘરે બનાવીએ પાછી જેવી વીઆઈપી તડકા લગા કે હા તડકા લગા કે અમારા કાકા ભત્રીજાની જોડી જેવી લાગી કે જોઈએ એટલે બોલવાનું છે ભૂલી જવું યાર. આપણે પહોંચી ગયા સેજલપુરા. હવે સેજલપુરા છે હવે આગળ રતનપુરવાળા હાઈવે ઉપર જ વરગોવાળા રસ્તો જાય. રસ્તા ઉપર પાર્ટી મળે છે. તો આપણે પાર્ટી લઈને આવી જઈએ ફટાફટ અને બપોરે બૂમ પડાવીને ખાઈએ. શું કહેવું બંદરા ભાઈ બંદર થા બંદર ઓદરા હમણાં હાલ તરત 2 જણ કાઢી નાખો. બાટી ખાતે દવાખાને અંચેર કરાવો. મારી છોકરીને હમણાં લોબા હવર થઈ ગયા હતા. તો તાણે જો ફરવા જવાનો પ્લાન બનાવો છે હવે સેજલપુરથી આપણે રતનપુરામાં નીકળી ગયા છે. આપણે આવી ગયા છે રોયલ બીટી. આપણે કાકે લઈ દીધો છે રોલ. રોલ બતાવો કે લે હા જો રોલ લઈ દીધો છે. રોલ કઈ અને હવે નીકળી જાય આપણે. અને બાટી આવી ગઈ છે તો હવે નીકળી જાય આપણે ઘેર. એક બાઈટ તો મારો સુપર કાલ પેલા ઘેર બેઠા રહ્યા વિડીયો જોઈ તો આપણે નીકળી લેટવા. તો ભાઈઓ આપણે આજ બાટી લઈને નીકળી ગયા છે. બાટી લઈને નીકળી ગયા છે ને આપણે હવે શું લેવાનું બાકી છે? લીલા મરચા ટામેટા લીલા ધોણા
આવું બધું મસાલો લેવાનો છે. બધો મસાલો એવો લેવાનું બાકી છે. બાકી બાટી તો લઈ લીધી છે આપણે. અને હવે દર આશે ઘેર તો કંપની બધું લઈને બધાથી ઘેર જઈને બનાવો મસ્ત દાલ અને તમને બતાવો. આપણે બધે બધું લઈને આગળ ગયા ટમાટાનું મરચાં દાળ ને બધે બધું લઈને દો ઘેર જઈને બનાવો બતાવો તમને. આપણે તો આવી ગયા હતા આપણા નેળિયામાં ખૂબ માટેલો છે અને દેશી ભાષામાં કહીએ તો ઢેવડો કાચડી આળી છે. કાચું નેળિયું પૂરો ઢેવડો એકલી રેતી રેતી એકલી રેતી છે. પણ તો વેરાય તો ઢોકળો. આવતું છે ગુજરાતી. હા દેશી દેશી એટલે દેશી. જો ભાઈ આ રસ્તો એવો છે ને કે જો ધ્યાન ભટકે ને આમ તાચી જાય ને અડવા સીધા ભય પડે. પણ આ તો હું ડ્રાઈવર ખતરનાક છું ને યાર. એટલે ગભો ભાઈ આવ્યો ગભો બનાવજો. એક વખત મિત્ર આ પડીને જો ગભો બાજેલો હોય આખો આખો જુદો થઈ ગયેલો આટલો ગભો. તો બધાયેલો જ છે. અને તો હજી કોઈ ટાઈમ નહીં જાતી. ડ્રાઈવરિંગ તો કરવાનું જ બાઇકનું ભલે પડીને ભાજી જઈએ. તો હજી કોઈ ટાઈમ નહીં જાતી. તો હજી કોઈ મારા કે અમે આમ કરી નાખ આટલું ઉતારો આગળ જવા દો જવા દો હાલ. મજાક મજાક થાય ભાઈ મજાક હો. કેટલા કેટલા હેડો નેડિયામાં હાલ તો છત્રી હાલ તો છત્રી ઓમ 40 ઓમ ઓમ આમ તો હેડ તો 50-60 આસપાસ હેડ. એટલે જ વેરાઈ રહ્યો. હા પડી ભાજ્યા હતા. હાલ તો બીક લાગી યાર. બીક લાગે. हाँ डर जरूरी है जिंदगी में डर जरूरी है. नहीं लेकिन डर के आगे जीत होती है. તો ડર જરૂરી નહીં હેડો તાણે ઘેર જઈને બતાવીએ હવે ડાયરેક્ટ કેમ કેમ બનાવવા. ઘેરનો બધા ફોન જેવા હોય છે જુઓ. લો બાટી લઈને આવી ગયા છે અને બધો ડુંગળી મરસાન કરસાન બધું આપણે કાપવાનો છે મને લેવા છવા કાકા. એટલે આ ચીકુ ચોથી ગોતી ગોતી લાયા. ચીકુ ચોથી ગોતી ગોતી લાયા ભાગ પડાવવાનો થાય. લ્યો આ બધો તમારો સામાન કાપી નાખો. લો આવડા 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 ચીકુ ગોતી ગોતી લાયા છે. એ લેટ ભાઈ હમણાં તાકજો. તું મત મોકલજો લે. આખો દાડો ફ્રી ફાયર બતાવજો. ફ્રી ફાયર ની આઈડી નહીં રમતો લે તો ડાઉન થઈ ગયો જાન હોય આપણે બધે બધું કાઢીને મેળ દીધું છે. ટમાટર મસાલા બધા કાઢીને મેળ દીધું છે. અને લસણ ખોડા છે ખોડીને મસ્ત બનાવીએ દાળ. કેવી રીતે બને છે તમને બતાવો. અમારી કુવાની દેશી રેસીપી ને એકદમ 5 સ્ટાર હોટલને ટક્કર મારે એવી. શું કેવું? દાળ બફા મિલી તો બતાવો દે. હા દાળ બફા મિલી છે ને કેવું પડી તો આપણે દાળ બફા મિલી છે. અને ચીવી ઉકળે છે તો દેશી ચૂલા ઉપર એકદમ ફળફળાટ. તો ભાઈ પહેલાં આપણે મરચાં તળે ને મરચા ફ્રાય કરવા કે મરચાં પહેલાં આપણે ફ્રાય કરી નાખ્યા છીએ. છોટા ના ઉડાડતા હો ભલા થઈને મરચાંના. મરચા ના ઉડી તેલ ના ઉડી. મરચાં ફ્રાય કરી નાખીએ પહેલાં આપણે. પછી બનાવવાની તૈયારી કરીએ. ઓકે જો પહેલાં આપણે નાખી દીધી રાઈ. રાઈ પહેલાં આપણે નાખી દીધી રાઈ. અને બેઠા બેઠા બે જણા કાળા મેચ આવે યાર. જો હમણાં થોડા થોડા આવતા હતા. રાઈ થઈ ગઈ ગરમ. હવે નાખ્યું લહણ. એટલે એ છોટા ઉડીને આવી હાથ ફેર. હવે ડુંગળી અને લીલા મરચા નેના કાપેલી એકદમ નેની કટિંગ કરી દઈએ. ડુંગળીને મરચો બરાબર. છોટા છે ને ઉડી છે. અને હવે શું શું પડ્યું છે? ટમાટર ને અદરક લસણ પેસ્ટ ને ધોળા જીરાનો મસાલો ને બધું પડ્યું જ છે. ધોળા જીરાનો મસાલો તો અમને નાખી દેવો. એમ નહીં ચેરથી તો ભભરાવશે પણ મોમો નાખશે ને તો મસ્ત ચડી જાય. ટેસ્ટ તો તાણે ઓમ જ લેવાનો હોય. ચટણી બનાવવી પડશે. બાટી લાવ્યો ચટણી નહીં ચટણી સાલા ચટણી કરતે કરતે આંખો પાડ્યા. જો જઈને લહણ ફૂલી નાખો. હવે અદરક ને લસણ પેસ્ટ, આદુનો લહણનો પેસ્ટ
ચેલા 5 રૂપિયા પડી લાવ્યું ખોટું ખોટું બોલીને વ્યૂઝ આપવાના 5 રૂપિયા પેકેટ આવે તો ભાઈ 2 રૂપિયાનું કીધું હોત તો હું જાતો છું મારા બાબાનું કોઈ નતું જાતો ખોટું નહીં બોલવાનું પછી હવે આ શું છે એ હાલ નાખી નાખવાનું ગરમ મસાલો એ હાલ નહીં નાખવો આપણે હવે તો આપણે ટમાટર આવશે ના મરચા આવશે મરચા ચોરી મરચું આખું આખું મત નાખી દેજો ને કે ખાતા બેસે બેસે ભાઈ આપણે દો હા શીખું લાઈ મરતું અડધું જ નાખજો ખૂબ શીખું આટલું એ એટલું બધું ના જોવે મુકા ના જોવે એટલું બધું બસ આ ચટણી યુઝ કરતી હા એ ચટણી યુઝ મેલો કે હોય મરચું ઘણું ચીકું છે એટલે ઓછું નાખવું પડે ને કે પછી વાતા આવી હા લહણ લઈ જઈને ફૂલી નાખવા ચાલુ કરો જો એકદમ કલર જો પાછલા કેમેરાથી શું કહેવાય વઘાર હા વંગાર જો રાતો પાણી આલી જાય ભરતા પહેલા તો રાતો છોડ વંગાર તૈયાર થઈ ગયો છે સુગંધ મસ્ત આવે હો બાકી રાતો છોડ થઈ ગયો હોય પછી જીરું પાવડર ને તો આ તો આટલું બાકી રાખ્યું છે મસ્ત એકદમ તૈયાર થઈ ગયું છે તૈયાર કરી દો ફટાફટ કરો ઓમ તાકજો આ બધા વાઈટ જોઈ રહ્યા કઈ ખાવાનું પડે તો કેટલા જણા એક આ બે ઓમ તાકજો ચાર અને એક પેલ શેટ્ટે મોતા મુજે થઈ 5 જણા વાઈટ જોઈને બેઠા પણ અમારી મદદ કોઈ નહીં કરતું અત્યાચાર ઘોર અત્યાચાર થઈ રહ્યો છે અમે જીવા તડકે બેઠા બેઠા ના સોયલે બેઠા બેઠા બનાવો તો કેમેરો લેગ મારે થોડો થોડો ફોન વધારે હીટ થઈ ગયો આખું એવું લાગે જો મસાલો જુઓ તેલ છૂટું પડવા લાગ્યું હા થઈ ગયો છે અને હવે આપણે દાલ મેરી નાખો હવે દાલ અંદર નાખી દઈશું મિત્ર જુઓ તો આજ તમારી ખાલી કુવાની રેસીપી જુઓ ખાલી દેશી ચૂલા ઉપર આ દેશી ચૂલા પર 5 સ્ટાર હોટલને ટક્કર મારે એવી રેસીપી બનાવવા આપણે દેશી ચૂલાની રેસીપી આટલો કિલો વચ્ચેથી તો બનાસન બાકી એક નંબર એ યાર મત બનાવજો દીકા મત તો લેતો દાવ અજગણ દાલ સડી નહીં તો એક દોઢ વાગી ગયો તો બધા પૂછ્યા ત્યાંથી એક આ વાટકું ચીડે અંતાડીને બોલ્યા તો જુઓ આપણે બપોરે મસ્ત દાલ બાટી કાઢી મજાક મસ્તી કરતે કરતે દાલ બાટીની મજા જબરજસ્ત લઈ રહી જો બધા મજાક મસ્તી કરે જોઈને ખાઈ જોઈએ કારણ કે બધા દોસ્તાર જ ઘેર છે આપણે ખા બીજું ખાઈ રહ્યા મારે ઓળખી દાલ તો એકદમ મસ્ત બની હતી કારીગર કેવું બન્યું હતું બધું વસ્તુ મસ્ત સુપર બની હતી દાલ કેવી બની હતી સુપર હિટ થઈ ને દેશી દાળનો તડકો બધા ખાવા ખાઈને બેસી ગયા મારા ઓળખ્યા સોયલે ચીકુડીએ અને અમે ચીકડો ભૂલ ભોળાવાળા 2 જણા હવે આરામ કરવા જાવું આપણો મોતો પેલો પડ્યો ચંપલ નહીં યાર જો તો આપણા પાસે ઓશંગુ નહોતું તે આપણે આરામ કરવા તો બધા આરામ કરે છે તો ઓશંગુ લઈ આવી અને મસ્ત 3 વાગ્યા સુધી આપણે આરામ કરી નાખ્યો અને પછી આપણે ઊભા થઈ ગયા અને જો પેશનનું સોન બોન નાખી દીધું પેશન પાણી બીજું પાવા આવી ગયા મસ્ત પેશન પાણી બીજું પાઈને કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે મળીએ આવતીકાલના વ્લોગમાં
જય માતાજી જય શહેરમાં